બગદાણા ગામની ઘટના. ગોહિલવાડમાં બગદાણા ગામની બગડ નદીની વેકરમાં એક શીથરેહાલ આદમી હાથ વતી ખાડો ખોદી રહ્યો છે. ખોદતો ખોદતો દાંત કસકસાવતો જાય છે. મનની ઊંડી દાઝ કાઢતો હોય એવા શાળા કસકસાવતો જાય છે. મોંએથી બડબડાટ પણ કરે છે અને પડખે થઈને ચાલ્યું જતું નદીનું વહેણ જાણે એ મૂર્ખા ભિખારીની મૂર્ખાઈની મશ્કરી કરતું હોય એવો ખળખળ 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 અવાજ કાઢી રહ્યું છે. પાસે એક ઉજળા વર્ણો ઘાટીલો જુવાન હાથમાં કળશિયો લઈને આ ગરીબ માણસનું ખોદકામ જોતો જોતો મલકાતે મોંએ ઊભો છે. શું કરો છો ભાઈ? જુવાને પૂછ્યું. પણ ખોદનારને તો આંખ કાન ને નાકનું તમામ જોર ખોદવામાં જ કામે લાગી ગયું હોય એવું થવાથી કોણ શું પૂછે છે કે કોણ ઊભું છે તેનું ભાન જ નથી. માથાની પાઘડીના આંટા ગળામાં પડવા માંડ્યા તેટલી હદ સુધી ભાન ભૂલ્યો બનીને બસ ઊંડે ઊંડે હાથ નાખીને એ તો ગાળ કાઢતો જ જાય છે. એ શું ખોદો છો? ત્યાં કાંઈ માયાનું શરૂનું કડું તો હાથમાં નથી આવી ગયું ને? જુવાને એ ખોદનારના કાનમાં મોં નાખીને જોરથી આ વેણ સંભળાવ્યા. બાઘોલા જેવા ભિખારીએ માથું ઊંચું કરીને આ જુવાન સામે જોયું. શું કરો છો? ફરીવાર જુવાને પૂછ્યું. એ દાટું છું. એટલું એક જ વેણ બોલીને જાણે કે પોતાને મોડું થઈ જતું હોય તેમ પાછો એ માણસ ખોદવામાં લાગી ગયો. આ માણસ ગાંડો હોય એવો વહેમ જુવાનને પડ્યો. પણ અહીં નદીમાં શું દાટો છો? નામ. આગળના જેટલો જ ટૂંકો જવાબ મળ્યો. નામ? કોનું નામ? એ ઓલિયા કાળમુખાનું. એટલું કહીને ખોદનારે નદીની ભેખડ ઉપર ઊભેલા ઘર સામે હાથ ચીંધાડ્યો. એણે તમારું શું બગાડ્યું તે? પ્રભાતના પોરમાં ફૂલડે વધાવવા માંડ્યા છો. પ્રભાતને પોરે એ કાળમુખીએ મને જાકારો દીધો. ડેલીએ હું ટંક બપોર આશરો લઈને બહુ તો ફળસ રોટલો ખાઈ જાત, પણ એમાં તો એ સૂમના પેટનાનો જીવ ટૂંપાઈ ગયો. તો પછી એવડી મોટી તાબૂત જેવી ડેલી સિદ્ધને ઊભી કરી છે. મહેમાનને આદરમાન ન દઈ શકતો હોય તો મેલેને એની મોલાત્યુમાં લાલબાઈ. આ ફૂલડાનો વરસાદ ગામના કયા માણસને માથે વરસી રહ્યો છે એની જુવાનને ખાતરી થઈ. ખોદનારની જીભ તો વાળા આયરને ગાળો સોંપડવા લાગી પડી છે અને એક પછી એક વેણ સાંભળીને એ જુવાન મોઆજે ફાળ્યું દેતો હસી રહ્યો છે. ગઢવા લાગો છો? જુવાને પૂછ્યું. હા, ગઢવી મુઓ છીએ એટલે જ ને. હાજ તો નીકળતો જીભે આવી સાક્ષાત સરસ્વતી ક્યાંથી હોય? દાટી દઉં કાળમુખાના નામને. હા હા, ગઢવા. સાચી વાત. દાટી જો એના નામને. ખૂબ ઊંડું દાટજો હો. કેમ કે ઈ પાતાળમાંથી નીકળી જાય એવો છે. એની વાસે એવા પડ્યા છે કે એને પાતાળમાંથી પણ બહાર કાઢશે. માટે સારી પેઠે ઊંડો દાટજો હો કે ગઢવા. એમાં તમારે કેવું ન પડે ભા. લ્યો હુંય ખોદાવા લાગુ. તમથી એકલાથી નહીં ખોદાય ગઢવા. એમ બોલીને જોધારમલ આયર કળશો બાજુએ મેલી બાયો ચડાવી ગોઠણભર થઈ ખાડાને વધુ ઊંડો કરવા લાગ્યો. લ્યો હવે નાખો એને આમાં એટલે દાબી દાબીને દાટી દઈએ. એક ગોળ પથરો લઈને સારણે એ ખાડામાં પડતો મેલ્યો. લ્યો આ પાણકાને એના દિલમાં કશો ફેરફાર નથી. બે સરખા જ કઠણ. દાટી જો પાણકાને. મારો બાપ ગઢવા. વાળી જો વેકુરાને માંડો ખૂંદવા. ખૂંદી ખૂંદીને પથ્થર દાટ્યો. હાશ કહીને સારણે શ્વાસ હેઠે મેલ્યો. ના ગઢવા, મને તો બીક લાગે છે કે નીકળી જશે હો.
દરરોજ અહીં આવીને ખબર કાઢી જાજો. હમણાં આ ગામ છોડ્યા જેવું નથી. એ મળું તો માણસથી પાછું આવે એવું છે. અરે મારો બાપ, છોકરા ધાન વગર ભાંભરડા થઈ રહ્યા છે ને હું શે સુખી અહીં રહું. આ ગામમાં મને આવે શુકને ઊભોય કોણ રાખે? ગઢવા, હાલો આપણે ખોરડે. ઝાર બાજરીનું જે ધાન ખાતા હશું એ તમારા ભાણામાં પણ હાજર કરશું. સારણને કાંડે ઝાલીને જુવાન આયર પોતાની ડેલીએ તેડી ગયો. ધતુરાના ફૂલ સરખી સોહામણી ડેલીની બંને બાજુની સોખી અરીસા જેવી સોપાટમાં સારણે તો 50 પરોણાઓને હિંગોળો યા ઢોલિયા માથે બેઠેલા જોયા. ડેલીના કમાડ, ગોખલા, જાળિયા ને થાંભલીઓનું અમૂલક જૂનવાણી કોતરકામ ભાળીને પરોણાનું દિલ આંબાની કૂંજે મોરલો રમે એ રીતે રમવા લાગ્યું. થોડી વાર થઈ ત્યાં જુવાન આયરને દાંતણ કરવા માટે સોનાની ઝારીને રૂપાના કળશા હાજર થયા. માણસો એનો પડતો બોલ ઝીલવા માંડ્યા અને અંદરથી નોકરો એક પછી એક 10 જાતવંત ઘોડીઓને દોરીને જેમ એ જુવાનની સામે આણતા ગયા તેમ તેમ ઘોડીઓને રૂવાટીમાંથી અને કાનની અંદર આંગળી ફેરવી ભાત ભાતની અતલસોની કુમાસ તપાસતા કોઈ મોટા સોદાગરની માફક પોતાના પ્રાણ પ્યારા પશુઓને તપાસવા લાગ્યું. ખમા રાઘવભાઈ, ખમ્મા રાઘવભાઈ એમ ખેડૂઓ ખમકારા કરતા તાંતીડા લઈ લઈ નીકળ્યા. જુવાનનો પડતો બોલ ઝીલાતો જોઈને સારણે જાણ્યું કે પોતાનું કાંડું ઝાલીને લઈ આવનાર બગદાણા ગામનો જાણીતો આયર રાઘવ ભમ્મર છે. 1 દિવસ, 2 દિવસ, 4 દિવસ થયા ત્યાં સારણે ઊભા થઈ રાઘવ ભમરના ઓવારણા લઈ હાથ જોડી રજા માગી. બાપ, એના જમણ ભાંગી ગયા. છોકરા ઘરે ભાંભરડા દેતા હશે ને? હું અહીં સવામણની તળાઈમાં કેમ સવું? રાજી થઈને રજા દ્યો. અધીરા થાવમાં ગઢવા ઘેર દાણા પહોંચતા કરું છું. એમ કહી તરત સારણને ગામડે 1 કળશી લીલવણી બાજરો ગાડું ભરીને મોકલાવી દીધો. સારણ રોકાયો. જીભ આળ વિતરી એટલે ભરદૈરા વચ્ચે સારણે પથ્થર જેવડા બોલ મોંમાંથી પડતા મેલ્યા. જોજો આ મારા નાથની ઝૂકતી. પડખો પડખ 2 ડેલીયું, 2 ડેલીયું હાથીણિયું જેવી 200 કોંઢિયું ટલ્લાદીએ છે. બેયને ઘરે નવે નજ હાથ જોડી ઊભી છે. પણ 2 ડેલીયું વચ્ચે મારે નાથે કેટલું આભ જમીનનું અંતર દીધું. એકનું મોં પ્રભાતે જોવાઈ ગયું હોય તો લાંઘણ પડે અને બીજાને દીઠીએ દાળદર દરિયાને સામે કાંઠે જઈ પડે. રાઘવ ભમરે સૌ માણસોને ઈશારત કરી દીધી હતી કે કોઈએ સારણને ફોડ પાડવાનો નથી, ભલે બોલે. બરાબર બપોરનું ટાણું છે. તે વખતે 200 ઘોડે ઠાકોરો વજયસંઘજીએ ભાવનગરથી આવીને બગડાણાના પાદરમાં વડલા હેઠળ વિસામો લીધો અને પોતાના અમીરોને હુકમ કર્યો કે રાઘવ મામાને ઝટ સાબદા થઈ બહાર નીકળવા કહો. બીજી કંઈ તરખડમાં પડે નહીં એમ કહીજો. મેં બધો સરજામ ભેળો લીધેલ છે. અસવારોના ઘોડા મહારાજ વજયસંઘજીને વીંટીને પાદરના ઝાડવાની ઘટામાં હમસી ખૂંદવા માંડ્યા. મહારાજને મોંએ પવનની ટાઢી લેરખી વારણા લેવા લાગી અને આ બાજુથી અમીરે આયરની ડેલીએ જઈ તપાસ કરી તો રાઘવ ભમર અંદરને ઓરડે આરામ લેતા હોવાની જાણ થઈ. અમીરે રાઘવભાઈની માતાને ખબર દીધા કોણ મહેમાન છે. ડોશીએ પૂછાવ્યું. ભાવનગરથી મહારાજ વજયસંઘજી કેમ અટાણે 200 ઘોડે દ્વારકાની જાત્રાએ જાય છે અને રાઘવ મામાને ભેળા સોંઢાડવા છે. તે ક્યાં છે મહારાજ? ડેલીએ લઈ આવો. મહારાજ રોકાવાની ના કહે છે
અને મામાને સોંપેથી સાથે સડી આવવા કહેવરાવે છે. પણ બાપ, મારો રાઘવ તો ઝોલે ગયો છે. ભલા થઈને એને કોઈ કાશી નિંદરે ઉઠાડશો માં. અરે પણ ફૂઈ, ઠાકોરને મુરલીધર કરોડિયું વરસના કરે, પણ મેં કોઈ દી મારા રાઘવને કાશી નિંદરેથી નથી જગાડ્યો. મહારાજને વિનવું કે ઘોડા જોગાણ ખાય તેટલી વાર પગડું સાડી ડેલીએ બિરાજે, ત્યાં હમણાં ભાઈ જાગશે. અરે પણ ફૂઈ, 200 ઘોડાને જોગાણ, કાંઈ વાંધો નહીં. બાપ, અહીં મહારાજની પ્રતાપે કોડિયુંમાં બાજરો અભર ભર્યો છે. મહારાજને ખબર પહોંચ્યા કે મામું પોઢ્યા છે અને કાશી નિંદરે જગાડાય નહીં, માટે મામા ઉઠે ત્યાં સુધી ઘોડા તોફાન કરે નહીં. એટલા સારું જોગાણ ચડાવવાનું આઈએ ઓરડેથી કહેવરાવ્યું છે. સાસુ, મામાને કાશી નિંદરે ન જગાડાય, એમ બોલી હસતા હસતા 1800 પાદરના ધણી રાઘવ ભમરની ડેલીએ જઈ ઉતર્યા. ઢોલિયા ઉપર ફૂલવાડીઓ જેવી ધડકીઓ પથરાઈ ગઈ. દૂધના ફીણ જેવા ઓસાડ ઢંકાયા અને મહારાજ મામાના ઉઠવાની વાટ જોતા જંજરી પીતા પીતા બેઠા. 200 ઘોડા હાવળો કરતા કરતા જોગાણ બુકડાવવા લાગ્યા. બીજી બાજુથી આખા ગામની આયરાણીઓને બોલાવી આયે ભાતલા તૈયાર કર્યા. સાજણી ભેંસો દોવાઈ ગઈ, ગોરસડા ભેળા થયા, ખાવાનું તૈયાર ટપ થઈ ગયું. ત્યારે રાઘવભાઈ જાગ્યા. અરે રંગ રે મામા, કહેતા મહારાજ ઢોલીએથી ઊભા થઈ રાઘવને બથોબથ મળ્યા. મારા બાપ, મને ભોઠામણ ચડ્યું, મને જગાડ્યો નહીં કાશી નિંદરે. અરે હા બાપ, હું ઘરધણી માણસ, મારે વળી નીંદર કાશી શું ને પાકી શું? નીંદર તો મામા સૌની સરખી, શું રાંકની કે શું રંકની. એમ વાતો કરી ભાતલા જમ્યા. રાઘવ ભમર મહારાજની સાથે દ્વારકાજીની જાત્રાએ ચાલ્યા. પેલા સિંથરેહાલ સારણને પણ બનાવી ઠણાવી સાથે લઈ લીધો. પ્રભાતને પહોરે પોતાના 1000 માણસોનો ડાયરો કરીને મહારાજ વજેસંગ ગોમતીજીને તીરે બેઠા છે. ઉગતા સૂરજની સંપક વર્ણી જ્યોત ગોમતીજીના હૈયા ઉપર હેમનો કોઈ નવલખો હાર પહેરાવી રહી છે. રણછોડજીના સોનેરી ઈંડા ઉપર ધજાઓ ફડાકા મારે છે અને સારણના મોંમાંથી કાવ્યધારા છૂટે છે કે ગાજે ગોમતીજી કે ગાજે સાગરંગ, રાજે શામળાજી કે બાજે ઝાલર, સોહે યરસાજી કે સ્વામી સુંદર, મણજા જળહળજી કે દીપક મંદર, મણજ જળવળ દીપક મણી में कर गो नरकेक, ઓહપ માળા સડે પૂજા, અસા જુગપત એક, વીણા મરદંગ શંખ બાજે, ધરે સેવક ધ્યાન, સપન કુળ જાદવા માજે કરે લીલાકાન, भगवत राजिया जी के मुझ पर भूपति, अहनच उतरे जी के ऊपर आरती, गाम द्वारका जी के सरिता गोमती, कंथड़ लीलिया जी के भाखे कीर्ति. લ્યો મહારાજ, ગોમતી સ્નાનની સાબદાઈ કરો. ડોકું ધણાવીને મહારાજ બોલ્યા. ના બા, એમ ગોમતીજીમાં ડીલ પલાળીને નથી ભાગવું. ત્યારે ફરમાવું. જુઓ ભાઈ, આપણા સૌમાંથી જે પહેલે વહેલો ગોમતીજીમાં નાય એણે દ્વારકાની 84 જમાડવી પડે. દ્વારકાની 84 સાંભળીને સહુ અમીરો શુભ થઈ ગયા. સાસે સાસ મહારાજ, રાઘવ ભમરનો અવાજ આવ્યો. સાસે સાસ. ગોમતીજીને કાંઠે તો સહુ સરખા. જેને અંગડે ઉલટ આવતી હોય એ પહેલો નાય. પહેલા નાવાનું પુણ્ય કાંઈ રાજાને જ કપાળે નથી લખી દીધું. ત્યારે હવે વેણે પળજો હો મહારાજ. કહેતો રાઘવ ઊભો થયો. અમીરો એકબીજાના મોં સામે જોઈ રહ્યા.
અને ઠાકોર હસવા લાગ્યા. અરે મામા, તમે? હા બાપા, હું. લ્યો ત્યારે, જે મુરલીધર, કહીને રાઘવ ભમર પહેરેલ લુગડી અને પગરખા સોંતો દોડ્યો. કાંઠેથી ગોમતીજીને ખોળે કાયાનો ઘા કર્યો અને કાંઠે બેઠા બેઠા મહારાજ ખડખડ ખડખડ દાંત કાઢીને પડકારા દેવા લાગ્યા. કાંઠા ઉપર અમીરો કોસવાઈને અંદર વાતો કરવા લાગ્યા. વાહ, આટલો બધો અબુધ આયર! મહારાજની મર્યાદા નહીં. મહારાજે વિવેકમાં જરા કહ્યું, ત્યાં જશ લેવા દોટ દીધી. મૂઢ જાત ખરીને રાઘવ ભમરને બાવડા ઝાલીને મહારાજે ગોમતીજીમાંથી બહાર કાઢ્યા. પંજો લગાવીને વાંસો થાબડ્યો. પોતાના રાજના એક ઘરધણી માણસને પણ આટલો પોરસ આવ્યો ભાળીને મહારાજ રાજી થયા. ખૂણે બેઠો બેઠો સારણ મોં વકાસીને નિરખી રહ્યો. બીજે દિવસે ગુંગળી બ્રાહ્મણોના જોથ હલક્યા. સાણાના આડ મંડાઈ ગયા. ખાખરા શેકાય, ખારણીએ ખંડાય, ઘી ગોળ ભેળાય, લાડવા વળાવા લાગ્યા. લાડવાનો તો જાણે મોટા ડુંગરા ખડક્યા. અમીરો આયરની જડતા ઉપર હસે છે અને મહારાજ એની ઉદારતા ઉપર મોહીને મલકે છે. આડ બળતા હતા અને ધુમાડાના ગોટે ગોટા નીકળતા હતા. તે જોઈને મહારાજે આંખો સોળતા મીઠો મર્મ કર્યો. મામા, હવે તો આંખ્યું બહુ બળે છે હો, આવડો બધો ધુમાડો. બાપા, આપની આંખ્યુંમાંથી પાણીડા નીકળે એટલે જ ધુમાડે મને હજી ધરપત નથી. કા મામા? હજી વળી શું બાકી રહ્યું છે? હજી તો બાપ દાટ્યું છે, તે બહાર નીકળતું નથી. દાટ્યું શબ્દ સાંભળીને સારણના કાન ચમક્યા. શું વળી દાટ્યું છે મામા? બાપ, દુનિયાની અમૂલક ચીજ, ત્રિલોકમાં ન મળે એવું નાણું. સાંભળીને સારણને મોઢે મેષ ઢળી ગઈ. ક્યાં દાટ્યું છે? બાપ, બગડની નદીની વેકુરમાં ધરબીને દાટ્યું છે. એ ન નીકળે ત્યાં સુધી જીવવું ધૂળ બરાબર છે. નીકળી ગયું મારા વાલા, નીકળી ગયું. બોલતો સારણ દોડ્યો જઈને રાઘવના વારણા લેવા માંડ્યો અને ફાટતી છાતીએ દુહા બોલ્યો. સંશીલ ધન સુમાતણું, નાણું નોંધ પખે કોળ્યું કે ફાટે. રામાવાળું રાઘડા એ રાઘવ ભમર. કંજૂસ પિતા રામા ભમરનું સંશીલ દ્રવ્ય તે ફાટે કાઢીને ખરસી નાખ્યું અને તળ ગોમતી તણે તે લઈ શરૂ ચડાવ્યા. ઢાક્યા ધુવાડે રાજા તે રાઘડા. મારા વાલા, તે આજ બાપુનું નામ ઊંડે દટાણું હતું તે બહાર કાઢી નાખ્યું. અને એમાં અચંબો કેવો! રાઘવ જેવો દીકરો બાપને 4 જુગ જીવતો ન રાખે તો બીજો કોણ રાખે? કહીને સારણ ઓછો થઈ ગયો. મહારાજને આખી વાતની જાણ થઈ. રાઘવ ભમરની પીઠ મહારાજના પંજાની પ્રાસંટો ખાઈને રાતી સોળ થઈ ગઈ અને ગોમતીજી નાહવાનું પુણ્ય પોતાના પ્રજાજનને અપાવી મહારાજ 200 ઘોડે પાછા વળ્યા. લેખક ઝવેરચંદ મેઘાણી. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે, કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. આભાર.